તો કેમ છો મારા કલેજાઓ? ઘણા દિવસ પછી તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો એને આપણે જાવી છીએ નાસ્તો કરવા. શું કામ ખબર છે? કેમ કે અત્યારે પડી ગઈ છે રજા 5 વાગ્યાની બધાને, અને અમે જાવી છીએ નાસ્તો કરવા. અત્યારે જો ભાવનગરના પુલ ઉપરથી હાલવી છીએ, નવા બ્રિજ ઉપરથી, બરોબર છે. નાસ્તો કરવા જઈએ છીએ. પેલા છે ને 2 જગ્યાએ ગયા, પણ એક જગ્યાએ કોઈ નતું, એક જગ્યાએ સમોસા હતા, આપણે કાંઈ ખાધું ને. અત્યારે જઈએ છીએ માતા ચિત્રા ગેડે, બરોબર છે. તો જોઈ છીએ હવે ત્યાં ગાંઠિયા બટેટા વાળો પુલ્લો હોય તો ગાંઠિયા બટેટા ખાશું, નકર નથી હોય ખાઈને લઈ આવશું. તો હાલે તમને બહુ મળશું આપણે એને આગળ નાસ્તાની લારીએ, બરોબર છે. હાલો ચાલો. ફાઇનલી મિત્રો અમે હેડ આવ્યા હતા ને, હેડ આવ્યા બધું બંધ હતું એટલે આમ થોડાક આગળ જવી છે ને. અમારો હિતો જો આ ગોપલો, બરોબર. આ બધા ક્યાં ના વી આવ્યા હતા, અમે એને ગોતતા આવ્યા. ભાઈ વિડીયો બનાવવા રહ્યા ને, તો હાલો અમે આપણે આમ આગળ જવી પેલા, પછી તમને ન્યા મળ્યું. હાલો કમીન ન્યા. તો ફાઇનલી મિત્રો આપણે છે ને હેડની અંદર પહોંચી ગયા છીએ, બરોબર છે. અને હવે જઈએ છીએ નાસ્તાની દુકાને. તો આ બધા જાય છે આગળ, ડુંગળીના બધા ઠેલા પડ્યા છે. ડુંગળી આવવા મળી છે હવે હેડમાં, એવું લાગે છે. આપણે જઈએ છીએ આમ આગળ. હવે ક્યાં લઈ જાય કોને ખબર? આ વખતે ક્યાં જઈએ છીએ મને આપણે ખૂણા ઉપર એક દુકાન આવી છે, ખૂણા ઉપર જો આયા ઊભી રાખી છે, ખુલ્લી તો છે દુકાન હેડની અંદર. તો હાલો આપણે પેલા નાસ્તો કરીએ. આ બધા જો આયા ઊભા છે. ગોપલો જરો ગોપલો, આ બધું ખોટું. હાલો નાસ્તો કરો. તો મિત્રો હે ને આ હેડે તે છે ને અમારે યાર કાંડ થઈ ગયો છે. અહીંયા સમોસા હતા અને ભજીયા હતા. આવે છે હવે લે મેરે સાથ ही प्रेम कर दिया. તો આયા છે ને ખાલી સમોસા ને ભજીયા હતા, સેવ ખમણ હતા. એ 6 વાગે પણ ગાંઠિયા બટેટા નહોતા, એટલે આ બધા એને નારી છોકરી ઉપાડે છે. જો હવે અહીંથી ઉપડવી છે, અહીંયા આવ્યા તક ખૂણે, અહીંથી નારી છોકરી ડાયરેક્ટ. ચાલો તમને નારી છોકરી ચાલો કરતા નારી છોકરી જાવી મળી આગળ મળી. તો હવે આ ક્યાં લઈ જાય છે ને આપણે જોવી છીએ. હાલો હવે એટલે મારા બેટા છે ને કેટલા વાગ્યા મળી તને ખબર છે? ટાઈમ દેખાડ 5:34. એટલે આપણે છે ને 1.5 કલાકથી રખડવી છીએ. કા અડધી કલાક તો થઈ જ છે. અડધી કલાકથી તો છે ને આખા ભાવનગરમાં આટા મરાવે છે. હવે ક્યાં આયા નથી બની આગળ વી આવી જશે. હવે મારા બેટા અડધી કલાકથી આપણને રખડાવે છે. ક્યાં આમથી આમ ને આમથી ને આમ. એક તો ગાડીમાં પેટ્રોલ હોય નહીં. એટલે ડાળપુરી હાલો છેલ્લે ડાળપુરી આવ્યા છે. ગેટની બહાર નીકળતા જ છે. નારી ચોકડી પાછો પ્રેમ થઈ ગયો છે મોટા જેવું હોય એલા ભાઈ. તો આયા છે ને કાંઈ નહીં થાય બહાર જ. હા છે ને ખબર નથી પડતી શું થાય છે. 100 ઘડિયા નહીં, આ બધા છે ને આપણને પાછા આમથી આમ લઈ જાય ને આપણને પાછા કરાવશે.
ગુજરી જાય આમાં એકાદો ટાઈટ નો મરી જાય તો માંદો જ છે જાડિયો. ડાયનમો તો હું ઈ માંદો છે ને કાંઈ ફેર પડે એમ છે નહીં ટાઈટ થી ઈ એમ તો ટાઈટ ને ગરમી આપે એવો માણસ છે. તો હાલો આપણે નારી છોકરીએ આવી છીએ ત્યાં તમને મળીએ હાલો. તો ફાઇનલી મિત્રો છે ને અમે નારી છોકરી પહોંચી ગયા છીએ બરોબર છે અને જોઈ છે અહીંયા કઈ સ્કેમ ન થાય અમારી યારે જો આ બધી લાઈન ઊભી છે હવે એક કે સ્કેમ ન કરતા હો ભાઈ હવે ક્યાંય નથી જવાનું હવે પછી તમે જેમ ન કહેતા ખર્ચા જોયા જાય. હાલો તો મિત્રો અહીંયા નારી છોકરી તે છે ને આપણી યારે સ્કેમ થઈ ગયો છે સ્કેમ એટલે દુકાનવાળા સ્કેમ ન કરતા મારા બેટા ભડવા સ્કેમ કરી નાખ્યા ભડવા બધા આ બધા ભડવાઓ છે ને બધા સ્કેમ કરી નાખે છે મારા બેટા નાસ્તો નથી કરવા દેતા દુકાન વાળા ન કરતા આયા નહીં મજા આવે ને આમ છે ને તેમ છે ને આયા આ નથી ને ઓલું નથી ને પેલું નથી ચટણી વગરના સમોસા ખાવા દઉં એવું ખવાય મિત્રો. તો આપણે એને પાછા જઈશું નારી છોકરી હેડે જઈ ને ત્યાં પાછા હેડે જઈ પાછા નાસ્તો કરો છે દુકાને ગયા હતા ને હેડે ત્યાં જોયું છીએ હવે ત્યાં આપતા મૂકે ચાલે ભાઈઓ જા હાલ જવા દે. તો ફાઇનલી મિત્રો આપણે હેડે પહોંચી ગયા છીએ એક સમોસું બરોબર બીજું બને ત્યાં સુધી એક સમોસું સ્ટાર્ટ કર્યું છે એવું છે ને છેલ્લે આવ્યો આમ એવું જ છે ને મન્યો મરચાં ડીશ લઈને તો આ બધા ખાય છે ઓલા કાકા લાવ્યા છે મરચાં ડુંગળી ને એવું અહીંયા છે કઢી બરોબર તો આપણે બેસી જઈએ ને ખાવાનું શરૂ કરી દઈએ આગળ મળ્યો તમે ફાઇનલ મિત્રો હે ને સમોસા પૂરા કરે ને હવે ગોટ આવી ગયા ભજીયા તો ગરમા ગરમ હો આ જો બધા ખાય છે આ બધા છે હું ખાઈ લઉં બરોબર છે પેલા પછી તમને મળીએ. તો ફાઇનલી મિત્રો છે ને આ બધા ઊભા છે હવે બધા ઘરે જવાની વાત કરે છે ને આપણે છે ને લોકને આયાત કરી નાખી બરોબર છે. આમાં લવ જો તૈયાર થાય છે અત્યારે આમાં આ કલેદાને કાંઈ ટાઈટ વાય નહીં આખો મરદ જો આખો મરદ તો જો જોઈ શકો છો. તો હાલો બ્લોગને છે ને હવે આયા એન્ડ કરી નાખ્યો મળશું આપણે બીજા બ્લોગમાં ઘણા સમય પછી બ્લોગ આવ્યો છે એટલે બ્લોગને હે ને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક સપોર્ટ કરતા રહેજો બધાને જોવા માટે જય શ્રી રામ જય દ્વારકાધીશ જય માતા જય રામાપીર જય રામાપીર.